હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે કાજુ મસાલાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। કાજુ મસાલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પંજાબી મસાલો તૈયાર કરવાનો છે। તો એના માટે મેં આ 1 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન જીરું, 2 ઇલાયચી, 10 થી 12 નંગ મરી, 10 નંગ જેટલા લવિંગ, 3 તજના ટુકડા અને જાવંત્રી, આ બધાને આપણે એકદમ ડ્રાય રોસ્ટ કરવાના છે। તો ગેસ ચાલુ કરી મેં આ પેન ગરમ કરવા મૂકી દીધી હતી। એની અંદર આને એકદમ ધીમા ગેસ ઉપર અને શેકવાનું છે। જો મસાલા આપણા શેકાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આને કળી લઈશું। આ રીતે એક પ્લેટમાં એને લઈ લેવાનું અને ઠંડો થવા દેવાના। એ જ પેનની અંદર આપણે 1 ટેબલસ્પૂન બટર એડ કરીશું અને બટર બળી ના જાય એટલા માટે થોડું તેલ એડ કરીશું। હવે એની અંદર આપણે અડધો બાઉલ આ કાજુને થોડાક શેકી લઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। 5-1 મિનિટ થઈ ગઈ છે અને આપણા કાજુ પણ શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કાજુને એક પ્લેટમાં લઈ લઈશું। આ પેનની અંદર આપણે બીજું થોડું તેલ એડ કરીશું અને બીજું બટર એડ કરીશું। હવે એમાં 1/4 ટીસ્પૂન જીરું એડ કરીશું। બે નંગ તમાલપત્ર અને એક આ મોટો એલચો એડ કરીશું। જીરું આપણું તતડી ગયું છે તો એની અંદર મેં આ એક મોટી સાઈઝની ડુંગળીને આવી રીતે કટરમાં કટ કરી લીધી છે તે એડ કરીશું। હવે એને આપણે 2 થી 3 મિનિટ સુધી સાતળવાની છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની। ડુંગળી આપણી શેકાઈ ગઈ છે તો એની અંદર 1 ટેબલસ્પૂન આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। એને પણ એક વખત આપણે મિક્સ કરી લઈશું। હવે એની અંદર મેં આ 2 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરી કરી છે તે એડ કરીશું। એને પણ એક વખત મિક્સ કરી લઈશું અને થોડુંક સાંતળવા દઈશું। હવે 3-1 મિનિટ પછી આપણે એની અંદર બીજા મસાલા કરી લઈશું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર અને 1 ટેબલસ્પૂન આપણે જે ખડા મસાલા શેક્યા હતા એને પીસી લીધા છે તે એડ કરીશું।
હવે એની અંદર મેં આ અડધો બાઉલ કાજુ, મગજતરી અને ખસખસની પેસ્ટ છે તે એડ કરીશું. એને મેં અડધો કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી મિક્સરમાં એને પીસી લીધા છે. હવે આ બધું એક વખત મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી એને આપણે શેકાવા દઈશું. ગ્રેવી આપણી સરસ શેકાઈ ગઈ છે. જો તેલ પણ છૂટું પડી ગયું છે. તો એની અંદર આપણે 1 વાટકી પાણી એડ કરીશું અને 1.5 ટેબલસ્પૂન જેટલી ઘરની મલાઈ છે તે એડ કરીશું. 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને આવી રીતે થોડી મસળીને એડ કરીશું. એક વખત આને આપણે મિક્સ કરી લઈએ. આપણે જે પંજાબી મસાલો બનાવ્યો છે એને તમે વધારે બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. હવે એની અંદર આપણે આ ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એને ધીમા તાપે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું. તો હવે આપણી આ સબ્જી થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું કાજુ બટર મસાલા. એને આપણે કાજુથી ગાર્નિશ કરીશું અને ઉપરથી થોડું ચીઝ ગ્રેટ કરીશું. તો આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.